ઊંઘ આવે છે? ના થાકી ગયો છે, બોલ ને. કાંઈ નહીં, એક સવાલ હતો. તારો સવાલ હોય જ છે, બોલ. હું સવાલ હતો? કાંઈ નહીં, તમે તો મને કીધું આપણે ભીષ્મ પિતાને હા, ભીષ્મ પિતા. હા, કે એમનું શું કહેવાય, મૃત્યુ આવી રીતના થયું, ઈચ્છા મૃત્યુ હતો. ઈચ્છા મૃત્યુ. હા, બરાબર. હા. પણ એમણે આટલા બધા પાપ કર્યા હશે કે જેના કારણે એમને આટલા બધા તીર વાગ્યા, તેનાથી તેમનું મૃત્યુ થયું. ના, એવું નહોતું. તો ભીષ્મ પિતા જે હતા ને, એમને ઘણા એવા બાણ વાગ્યા હતા, પણ મૃત્યુ એમનું તો ઈચ્છા મૃત્યુ હતું. પણ એને આટલા બધા બાણ વાગ્યા હતા, એની પાછળનું પણ એક રહસ્ય છે, એક કારણ છે. એ કારણ એવું છે કે જ્યારે યુદ્ધ થયું એટલા બાણ વાગ્યા, અને જે ચિતા મતલબ એ જે એમના બાણની જે પથારી કહેવાય આપણે ગુજરાતીમાં, એ બાણ ઉપર હતા, ત્યારે એમને રોજ રાતે યુદ્ધ થાય, રોજ કૌરવો પાંડવો બધા ભેગા થતા, અને રોજ રાતે ત્યાં ભેગા થાય અને બધી વાત કહેતા ભીષ્મ પિતાની, કે આજે આવું થયું, આજે કૌરવોના આટલા માણસો મેરા, પાંડવોના આટલા મેરા. પછી કૃષ્ણ ભગવાન જાય, કૃષ્ણ ભગવાન બધી વાત કરે. પછી દુર્યોધનને સમજાવ્યા. કોને સમજાવ્યા? દુર્યોધનને સમજાવ્યા કે મારી હાલત જો, હું પોતે તારા દાદા છું, પરદાદા છું, પણ મારી હાલત જો, મારી અત્યારે હું તીર ઉપર હૂતો છું. હવે તો તું સુધરી જા, હવે તો યુદ્ધ બંધ કર. પણ યુદ્ધ બંધ કરતા દુર્યોધન એનું એક માનતો નથી. કારણ કે દુર્યોધન એવું જ હતું કે હું પાંડવોને બધાને મારી નાખું, અને આખી જે બી રાજ્ય છે એના પર રાજ એને કર્યું, તો પણ એ માયનો નહીં. પછી ભીષ્મ પિતા કંટાળી ગયા. ભીષ્મ પિતા કંટાળી ગયા એટલે ભીષ્મ પિતાએ કૃષ્ણ ભગવાનને બોલાવ્યો કે આ મારું માનવાનો છે નહીં, પણ મારે શું વાંક એવો કે મારે અત્યારે આટલા બધા તીર ઉપર મારે સૂવું પડ્યું ને આટલા બધા તીર મારે ખાવા પડ્યા, મને તીર એટલા બધા વાગ્યા. કૃષ્ણ ભગવાન કે તમે 10 તમારા જન્મ છે ને, 10 જન્મ એ પાછળ જાઓ. એટલે આપણો જન્મ છે ને એ આપણને ખબર નથી કેટલામો છે. ખબર છે તને? એમ કોઈને ખબર નથી કે આપણો જન્મ કેટલામો છે, પણ ભીષ્મ પિતાને ખબર હતી કે મારો જન્મ કેટલામો છે. પણ કૃષ્ણ પિતાએ એવું કીધું કે મેં મારા 10 જન્મ લગીને, આમાં બધું અલગ અલગ બતાવે છે, કોઈ 10 જન્મ કહે છે, કોઈ 100 જન્મ કહે છે, પણ મારા 10 જન્મ લગીને મેં કોઈ એવું પાપ કર્યું નથી. પણ મેં કદાચ આગળ પાપ કર્યું હોય તો મને ખબર નથી. તો કૃષ્ણ ભગવાને કીધું કે તમે ઘણા વર્ષ જન્મો પહેલા તમે રાજા હતા. કોણ હતા? તે રાજા હતા ને ત્યારે એ શિકાર કરવા ગયા હતા, કારણ કે એ લોકોના શોખ અલગ હોય. એ જમાનામાં લોકો શિકાર કરવા જતા, એવો શોખ હતો રાજાઓનો. આપણે કેમ મોબાઈલ રમવાનો, ક્રિકેટ રમવાનો, વોલીબોલ રમવાનો, મોબાઈલ જોવાનો, ટીવી જોવાનો, આ બધા શોખ હોય ને, કપડાં સારા પહેરવાના, એમ એ વખતે રાજા રજવાડોનો શોખ હતો, મતલબ શિકાર કરવા જવાનો. તો શિકાર કરીને જ્યારે રિટર્ન આવતા હતા ત્યારે રસ્તાની અંદર એક સાપ હતો. લોકો સાપ કહે છે, કોઈક કાચિંડો કહે છે, કોઈક ડોલકા કીડો કહે છે, બરાબર. બધા અલગ અલગ વિડીયોમાં મેં જોયું, પણ ખરેખર હતું હું સાપ હતો. તો એ જે સાપ હતો ને એ ભીષ્મ પિતાને એવું હતું કે મરી ગયો છે, પણ એકચ્યુઅલી એ જીવતો હતો. એટલે એને પોતાના તીર વર્ષે એના રસ્તામાં હતા, એટલે રથની આગળ હતા, એટલે રથ આગળ ચલાવાય નહીં, એટલે એમને તીરથી જે સાપ હતો ને એને નાખી દીધો વાડમાં. તો ત્યારે તો શું છે, નાની નાની મતલબ રોડ હતો, જૂની મતલબ ગામડાની પેલી કેડીઓ હતી,
તો બાજુમાં બધે ઝાડ જ હોય, એમને આમ કરીને ફેંકો ને તો એ ઝાડ તો કાંટાવાળું. શેનું હતું? કાંટાવાળું. કાંટાવાળું. તે સાપ એકચ્યુઅલી જીવતો હતો ને ભીષ્મ પિતાને એવું હતું કે સાપ મરી ગયો. મરી ગયો છે. તો એ સાપ જે હતો ને એ હલતો હતો ને તેને કાંટા વાગતા હતા. શું વાગતા હતા? કાંટા. એને એટલા બધા કાંટા વાગ્યા અને 1 દિવસ 2 દિવસ એવી રીતે 4-5 દિવસ 6-7 દિવસ 8 દિવસ જીવા સાપ, અને પછી સાપ મરી ગયો. તો સાપ મરી ગયો ને જ્યારે એને કાંટા વાગતા હતા ને ત્યારે એને શ્રાપ આપેલો કે જેણે પણ મને આ જગ્યા પર નાખ્યો છે ને એ પણ એવી રીતે જ મરે. પણ એની માટે ભીષ્મ પિતાએ કોઈ પાપ કર્યા નહોતા, કોઈ એવું કર્યું નહોતું જેના કારણે એને એ સજા મળે. તેને કેટલા વર્ષો પછી, મતલબ કેટલા જન્મો પછી એને જ્યારે દ્રૌપદી, હા, એનું ચીરહરણ થયું ને, ચીરહરણ, જ્યારે એની સાડી ભરી સભામાં ખેંચાણી, ઇજ્જત લૂંટાણી, બરાબર, ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે તમે જે જન્મમાં એ સાપ ફેંકો હતો ને એ સાપ જીવતો હતો અને સાપે તમને શ્રાપ આપેલો જે મને આવી રીતે ફેંકો છે ને એવી રીતે જ એ માણસ મરે, પણ એની માટે પાપ કરવું જરૂરી હતું. તો એ પાપ શું હતું કે જ્યારે એમને છોકરાના વહુ દ્રૌપદી એની સાડી ખેંચાણી ભર સભામાં, એની ઇજ્જત ગઈ, લૂંટાણી, ત્યારે ભીષ્મ પિતા હતા. તો ભીષ્મ પિતા બહુ મોટા માણસ હતા, જેવા તેવા હતા નહીં. એ ચાહે ને તો રોકી એકાય એમ હતા, પણ એને રોક્યા નહીં. એટલે દુર્યોધનના પાપમાં એ ભાગીદાર બન્યા. કોણ? ભીષ્મ પિતા. ભીષ્મ પિતા ભાગીદાર બન્યા એટલે એમને એ શ્રાપ જે હતો, જે શ્રાપ આપ્યો હતો ને એને લાગુ પડ્યો. એટલે એને એટલા બાણ ખાવા પડ્યા, જેટલા એ નાગ દેવતાને કાંટા વાગ્યા ને એટલા એમને બાણ ખાવા પડ્યા. એટલે કૃષ્ણ ભગવાન એવું કીધું કે જે બી મનુષ્ય, કે હું પોતે, કૃષ્ણ ભગવાન પોતે કે રામ ભગવાન પોતે જે કાર્ય કર્યું હોય પૃથ્વી ઉપર એ કાર્ય પાછું રિટર્ન કરવા આવવું પડે ને આવવું જ પડે છે. હા. એટલે તારે જે તને સવાલ હતો કે ભાઈ એને એટલો બધો કષ્ટ કેમ પડ્યો, પણ એ બહુ મહાન પુરુષ હતા. એના ઘણા જન્મો પહેલા એમને આ પાપ કરેલું, પાપ નહોતું કર્યું પણ ભૂલમાં થયું હતું, પણ એને પાછું ભોગવવું પડ્યું. તો મિત્રો આપણે પણ ધ્યાન રાખવું જોઈએ કે ગમે ત્યારે બી કોઈ વસ્તુ બી આપણે કરતા હોય એ ભવિષ્યમાં અથવા આ જન્મ નહીં તો 10 જન્મ પછી પણ આપણે એ ભોગવવાનું છે. તો હંમેશા ફોન કરતા રહો, આગળ વધતા રહો, બાકી લાઈક, કોમેન્ટ અને શેર ને સબસ્ક્રાઇબ કરો. કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. બાય.